जय भीम, नमो बुद्धाय, जय भारत, जय संविधान। तो गांधीनगर सेक्टर 6 खाते ये राष्ट्रीय बहुजन साहित्य मेળાનું આયોજન કરવામાં આવ્યું છે। યુવાન છે અમિત ગૌતમ સાહેબ જેઓ ઉપસ્થિત થયા છે ત્યારે આપણે એમની સાથે વાતચીત કરીશું કે બાબા સાહેબે કહ્યું હતું, मैं भारत को बौद्धमय भारत बनाना चाहता हूँ। તો આજે ગાંધીનગર સેક્ટર 6 ખાતે તમે જોઈ શકો છો કે જે બહુજન સાહિત્ય છે, એ જે બહુજન અમૃત વાણી છે, એને પણ તમે જોઈ શકો છો કે ત્રિપિટક, એમાં અભિધમ પિટક, સુત પિટક અને વિનય પિટક, તો એ પુસ્તકો પણ અહીં મળી રહે છે। અને અહીં અમિતભાઈ ગૌતમ આપણી સાથે વાતચીત કરશે। તો સાહેબ, આપનું સ્વાગત છે। હું છું વેદ ગોવર્ધનરાય બોધ। તો આપને કેવું લાગે છે અને જે બહુજન સાહિત્ય મેળો છે એને જોઈ યુવાનોને આપનો શું સંદેશ રહેશે? જય ભીમ, નમો બુદ્ધાય। આ બહુજન સાહિત્ય મેળો છે એ દર વર્ષે 14 એપ્રિલના પહેલાં કરવો જ જોઈએ, કેમ કે આપણે લોકો પાસે સાહિત્યની કમી છે। જેને પણ સાહિત્ય મેળવવું હોય તો એ ઇઝીલી બાબા સાહેબનું, બુદ્ધનું સાહિત્ય મળતું નથી। જેમ કે તમે કોઈ પણ સ્ટોરમાં જશો તો ત્યાં તમને ગીતા, રામાયણ, મહાભારત કે મુસ્લિમ ઇલાકાના સ્ટોરમાં જશો તો એમની કુરાન ને બધું મળશે। ક્રિશ્ચિયનોના ઇલાકામાં જશો તો એમની બાઇબલ ને મળશે, પણ બહુજનોનું સાહિત્ય કંઈ ખરીદવું હોય કે અહીંયા જ બધું મળશે। તો આ રીતે જો બહુજન સાહિત્ય મેળો દર વર્ષે એક વખત કરવામાં આવે અને એનો પણ સમય 14 એપ્રિલ બાબા સાહેબનો જન્મદિવસ, અને બાબા સાહેબના જન્મદિવસના 15 દિવસ કે મહિના પછી બુદ્ધનો જન્મદિવસ આવે, તથાગત બુદ્ધનો, તો એના 1 મહિના પહેલા, 15 દિવસ પહેલા કરવામાં આવે તો એની માહિતી લોકો સુધી પહોંચી શકે। બહુજન સાહિત્ય મેળામાંથી કોઈને પુસ્તક પસંદ આવે, કોઈને ટી શર્ટ પસંદ આવે, કોઈને સાફો પસંદ આવે, બધી વસ્તુ અહીંયા અવેલેબલ છે। આપણને આપણું કરીને કોઈ જગ્યાએ જવાની જ્યાં ઈચ્છા થાય એના માટે આ બહુજન મેળાનું આયોજન દર વર્ષે કરવું જોઈએ। ખૂબ સરસ વાત કરી કે બહુજન સાહિત્ય મેળાનું જે આયોજન કરવામાં આવ્યું છે એનો ઉદ્દેશ શું છે? કે તમારે માન સન્માન ફેર જીવવું હોય અને એક રહેવું હોય તો તમારે બુદ્ધ ધર્મ અંગીકાર કરવો પડશે, ઘર વાપસી કરવી પડશે। પણ આપણા લોકો જે બાબા સાહેબને માને છે, બાબા સાહેબને ફોલો કરે છે, જે 25 વર્ષ, 50 વર્ષ, 40 વર્ષથી કહે છે કે અમે બાબા સાહેબને માનીએ છીએ, પણ એ લોકો પણ હજુ સુધી બાબા સાહેબનું કેવું નથી માનતા। એ લોકો ખાલી બાબા સાહેબને માને છે। બાબા સાહેબને માનવું અને બાબા સાહેબનું કેવું માનવું, એમાં જમીન આસમાનનો ફરક છે। બાબા સાહેબે કીધું છે બુદ્ધ ધર્મ સ્વીકારો અને તમે બુદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર કરવામાં તમારી જાનની બાજી લગાવી, બરાબર। પણ હજુ સુધી કહેવાતા આંબેડકરવાદીઓ પોતાને દલિત, પોતાને વણકર, પોતાને ચમાર, પોતાને ભંગી, પોતાને સેનવા, પોતાને ગરોડો એવા નામો દઈને બોલાવે છે। બાબા સાહેબ આંબેડકરનું માનતો હોય તો એની એક જ ઓળખ છે, એ બુદ્ધિસ્ટ હોય અને બીજું ભારતીય હોય, બસ, બીજી એની કોઈ ઓળખ નથી। એટલે આપણે જો બાબા સાહેબનું કેવું માનતા હોઈએ તો આપણે બુદ્ધ ધર્મ અંગીકાર કરી લેવો જોઈએ। હિન્દુ ધર્મ તો હું માનતો નથી કે હિન્દુ ધર્મ હોય, આ બ્રાહ્મણ ધર્મનું જે છે એમાંથી આપણે અલગ થઈ જવું જોઈએ। બાબા સાહેબ આંબેડકરે 1932માં કહ્યું, એક જાહેરાત કરી હતી કે હું હિન્દુ તરીકે જન્મ્યો છું, પરંતુ હું હિન્દુ તરીકે મરીશ નહીં। એટલે યુવાન છે અમિતભાઈ, જેઓ કાંકરિયા બુદ્ધ વિહાર ગીતા મંદિર ખાતેથી અહીં સેક્ટર 6 ખાતે પધાર્યા છે। 14 ઓક્ટોબર 1956ના દિવસે બાબા સાહેબ આંબેડકરે દુનિયાની મહાન ધાર્મિક ક્રાંતિ કરી હતી અને પોતાના લાખો અનુયાયીઓને દીક્ષા આપી હતી અને પોતે પહેલા દીક્ષા ગ્રહણ કરી હતી અને જે ધમ્મ કારવાને જ્યાં પહોંચાડ્યો છે તો ત્યાંથી આપણે આગળ કેવી રીતે લઈ જઈશું? તો આપનો અંતિમ સંદેશ શું રહેશે? અંતિમ સંદેશ મારો તો કંઈ નથી, જે છે બાબા સાહેબનો જ છે। બાબા સાહેબના 2 જ સપના હતા, એક તો સમગ્ર ભારતને બૌદ્ધમય બનાવવું અને બીજું કે આ દેશની શાસક કરતી જમાત બનવું। ના તો આપણે બાબા સાહેબનું પહેલું સપનું પૂરું કરી રહ્યા છીએ, શાસક કોમ બનવા માટેનું સપનું તો લોકો અલગ અલગ પૂરું કરી જ રહ્યા છે। પોતાના મનની શાંતિ માટે ભાજપમાં જોડાઈને, કોંગ્રેસમાં જોડાઈને, આમ આદમી પાર્ટીમાં, મનુવાદીઓની પાર્ટીમાં જોડાઈને એ લોકો એવું વિચારે છે કે અમે બાબા સાહેબનું સપનું પૂરું કરી રહ્યા છીએ, એ શાસક કરતી જમાત બની રહ્યા છે। બાબા સાહેબે એ રીતે નહોતું કીધું। બાબા સાહેબે એ કીધું હતું કે આપણી પોતાની પાર્ટી હોવી જોઈએ, આપણો પોતાનો શાસક હોવો જોઈએ, આપણે કોઈ પાર્ટીના ગુલામ ના હોવા જોઈએ। અને એ ત્યારે જ શક્ય બનશે કે જ્યારે આપણે બધા બુદ્ધિસ્ટ બનીશું।
બાબા સાહેબે એટલે જ બુદ્ધ ધર્મ આપ્યો હતો કે જ્યાં સુધી બધા જાતિવાદના ખાડામાં રહેશે ત્યાં સુધી એમાંથી એ લોકો બહાર નહીં આવે, એક નહીં બને અને શાસક કરતી કોમ નહીં બની શકે. જો આપણે બધા જેટલા કહેવાતા બહુજન SC ST OBC 6,500 જાતિમાં આપણને બ્રાહ્મણોએ ભાગલા પાડેલા હતા. એમાંથી બાબા સાહેબે સંવૈધાનિક આપણને 3 જ પાર્ટમાં ભેગા કર્યા. વિચારો તમે, 6,500 ભાગ, એ 6,500 ને ભેગા કરીને એમને 3 જ ભાગ બનાવ્યા. SC શિડ્યુલ કાસ્ટ, ST શિડ્યુલ ટ્રાઇબ, OBC અધર બેકવર્ડ ક્લાસ. જે દિવસે બુદ્ધિસ્ટ બધા બની જશે એ દિવસે ભારત સમગ્ર બૌદ્ધમય હશે. અને જો બધા બુદ્ધિસ્ટ હશે તો શાસક આપણે જ કરીશું, આપણી સિવાય કોઈ જઈ નહીં શકે સંસદમાં. એ બાબા સાહેબની આંગળી છે, સંસદ તરફ જાઓ. એ ત્યારે જ પૂરી થશે કે જ્યારે સમગ્ર ભારત બૌદ્ધમય બનશે. જય ભીમ, નમો બુદ્ધ. ખૂબ સરસ વાત કરી. યુવાન છે અમિત ગૌતમ સાહેબ જેઓ અહીં ઉપસ્થિત થયા છે. તો ગાંધીનગર સેક્ટર 6 ખાતે જે રાષ્ટ્રીય બહુજન સાહિત્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તો સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. આપે અહીં ઉપસ્થિતિ નોંધાવી અને અહીં ભીમ કી આવાજ યુટ્યુબ ચેનલમાં હાજરી આપી એ બદલ ધન્યવાદ, આભાર. જય ભીમ, નમો બુદ્ધાય. ભીમ કી આવાજ ચેનલનો પણ ખૂબ ખૂબ આભાર કે મારા જેવા નાના વ્યક્તિનું ઇન્ટરવ્યૂ લેવા માટે. જય ભીમ, નમો બુદ્ધાય.